નમસ્કાર દર્શક મિત્રો, જન ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંશ્રી શેરબાનુ। પહેલગામ આતંકી હુમલા બાદ વડોદરા શહેર પોલીસ એક્શનમાં। વડોદરા પોલીસે સતર્ક બનીને પેટ્રોલિંગની કામગીરી વધુ સઘન બનાવી। શહેર પોલીસ કમિશનર દ્વારા તમામ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી। શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું। કેન્દ્ર સરકારના પાકિસ્તાન નાગરિકોને પરત જવા માટે આપેલ અલ્ટિમેટમ અંગે કમિશનરનું નિવેદન। હાલ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓનો ડેટા કલેક્ટ કરી રહી છે પોલીસ। શહેરમાં આવેલ યાત્રીઓ અંગેની પણ માહિતી એકત્રિત કરી રહી છે પોલીસ। શહેરના નાગરિકોને કમિશનર દ્વારા કરાઈ અપીલ। સોશિયલ મીડિયામાં ફરતી અફવાઓ પર ધ્યાન ન આપવા કરી વિનંતી। આપના દ્વારા પણ એક મીટિંગનું આયોજન કરાયું હતું। કયા વિષયોને લઈને ચર્ચા થઈ? 22 તારીખે જમ્મુ કાશ્મીરમાં બનેલ બનાવના પરિપ્રેક્ષમાં આપણે શહેરના સુરક્ષા વ્યવસ્થાને પણ આપણે સદ્રઢ બનાવી છે અને તમામ ડીસીપીઓ, એસીપી, ઇન્સ્પેક્ટરો અને કોન્સ્ટેબલ સુધી આખા કોન્ટેક્સ અને સિક્યુરિટી થ્રેટ્સ અંગે ડિટેલ્ડ ઇન્સ્ટ્રક્શન આપણે અત્યારેથી જારી કરી છે। આના ભાગરૂપે શહેરમાં દરેક કોમી દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની હાજરી, કેટલાક વિસ્તારોમાં ડોમિનેશન એક્સરસાઇઝ અને રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને અન્ય ભીડભાડવાળી જગ્યાએ આપણા એન્ટી સબોર્ટેજ ચેકિંગ અને પોલીસ પ્રેઝન્સ આ બધું આપણે વધારી છે। સાથે સાથે આપણે જે કંઈ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની પ્રોટેસ્ટ કે ડેમોન્સ્ટ્રેશન વગેરે જે થઈ છે ગઈકાલે, આના અનુસંધાને પણ આપણે સતર્ક રહેવા માટે સ્પષ્ટ સૂચના અપાઈ ગયું છે। એટલે સમગ્ર શહેરમાં પોલીસ પ્રેઝન્સ, વિઝિબિલિટી અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે અંગે આપણે સ્ટ્રોંગ સિક્યુરિટી અરેન્જમેન્ટ આપણે અમલમાં મૂકી છે। સાથે સાથે અગાઉ જે કોઈ ઇસમો એન્ટી નેશનલ એક્ટિવિટી સાથે જોડાયેલા હતા કે આર્મ્સ એક્ટ, એક્સપ્લોઝિવ્સ એક્ટ વગેરે ગુનાઓમાં પણ આપણે જે અટક કરી છે એવા ઇસમોના પણ આપણે વેરબાઉટ્સ અને એન્ટીસિડન્ટ આપણે ચેક કરી રહ્યા છીએ, જેથી કરીને આવા તત્વો શહેરમાં સક્રિય ન બને અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આપણે શહેર પોલીસ સતર્ક છે। સર, જે રીતે सोशल मीडिया ना उपयोग की प्रकार की प्रवृत्तियों વધારે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें